જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. જો મસ્ત સની ડે છે આજે અને આ બધા લોકો જો નીચે પાર્કમાં વોક કરે છે. હા, હું જ્યાં રહું છું ત્યાં નીચે જ પાર્ક છે અને એવરી ડે મને સનરાઈઝનો લાવો મળે છે. હું આ પ્લાન્ટને પાણી આપું છું. મારું સૌથી ફેવરેટ કામ છે પ્લાન્ટિંગ કરવું. તમારા ઘરમાં બી તમને બધી જગ્યાએ પ્લાન્ટ જ દેખાશે. તો હવે ચલો, ટાઈમ થઈ ગયો છે, હું કાનાને ઉઠાડું. જુઓ કાના, જય શ્રી કૃષ્ણ. चल काना, जय श्री कृष्ण. जय श्री कृष्ण. ચલો, તો કાનો નહીને રેડી થઈ ત્યાં સુધી હું મારું મોર્નિંગ ડ્રિંક બનાવીને પીઉં છું. તો ચલો, કોઈને પણ મોર્નિંગ ડ્રિંક પીવું હોય તો. અને આ આવી ગઈ છું બપોરનું લંચની પ્રિપેરેશન માટે. લંચમાં છે આજે દાળ ભાત, શાક ટીંડોળાનું અને ભાખરી, જે ફટાફટ મેં બનાવી દીધું. અને ત્યાં સુધી તો કાનાની બ્રેક પડી તો ગ્રેસીએ એને મસ્ત થાળી બનાવીને આપી પણ દીધી, કારણ કે સૌથી પહેલાં કાનાની બ્રેક પડતી હતી અને આજે એને થોડી બ્રેક જતી રહેતી, કંઈક તો લખવામાં બાકી હશે. તો કે મમ્મા મને પહેલાં આપી દો. તો ગ્રેસી આવી અને એને ફટાફટ બનાવીને આપી દીધી. અને આ ઇવનિંગમાં જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે. આજે ગેધરિંગ છે, બધાએ ભેગા થવાનું નક્કી કર્યું છે. તો બસ હું એના ઘરે જાઉં છું. તો ચલો જઈએ મારી ફ્રેન્ડના ઘરે. અને આ જો બહારનો નજારો કેટલો મસ્ત છે. અત્યારે અબુધાબીમાં આ વર્ષે એક ઓર સિઝન એડ થઈ ગઈ છે, મોન્સૂનવાળી. અત્યારે મસ્ત વેધર છે, બહાર ફરવાની બી તમને મજા આવે છે. જો કેટલું સરસ છે ને વેધર, કે આપણને બહાર જવાનું ગમે. ઇવનિંગ તો બહુ ફાઇન થઈ જાય છે. ને આ આવી ગઈ છું મારી ફ્રેન્ડના ઘરે. જો આ બધા અહીંયા કંઈક તો બનાવે છે, આઈ થિંક ચા બનાવે છે. અને આ છે મારી જીજાજીનું ઘર અને આ મારી જીજાજીની ઘરવાળી. ચલો તો મળીએ બીજા ફ્રેન્ડને. જો આ બીજા બધા અહીંયા બેઠા છે. અમુક અંદર કિચનમાં કંઈક ચા કોફી બનાવે છે અને બાકીના અહીંયા બેઠા છે. તો ચલો આજે હું બધાને મળાવું તમને કે કોણ કોણ છે. હા, કંઈક તો મસ્તી કરતા હેતલબેન, ગાથા, વિભૂતિ. અને આ છે, અરે ક્યાં જતી રહે, આ છે તૃપ્તિ. અને એની બાજુમાં બેઠી છે હેતુ, કારણ કે આ નાની હેતુ છે. આ છે મેઘા, આ છે ધારા, આ શિલ્પી અને આ છે રૂપલ, જે સૌથી ડાઈ છોકરી છે અમારા ગ્રુપની. અને હું સૌથી ગાંડી કદાચ. અને આ છે આપણા મલ્લિકાબેન, બધા જાણો જ છો. અને થોડા અમે ફોટોઝ ક્લિક કર્યા, બહુ બધા કર્યા હતા, પણ મેં એક જ ફોટો મૂક્યો છે. અને પછી અમે લોકો થોડી ગેમ રમી. ગેમ રમવામાં અમને બહુ જ મજા આવી. ખબર નહીં, આજકાલ અમે બધા ગેમ બહુ રમીએ છીએ, કોઈ બી જગ્યાએ જઈએ ને તો, કારણ કે કદાચ બહાર પણ યાદ આવી જાય અને કંઈક તો ટાઈમપાસ કરવાનું જોઈએ ને, તો બસ ગેમ રમવા સિવાય બીજો કોઈ ઓપ્શન ના હોય. અને આ છે મારી ફ્રેન્ડની ઘરની બહારથી, બાલ્કનીમાંથી મેં વ્યૂ લીધો હતો. જુઓ કેટલો સરસ છે. આ છે કોર્નિચ, જે હું આ લાઇનમાં જ રહું છું, કોર્નિચવાળી. પણ આગળ આ લાઇનમાં થોડા આગળ જાઓ તો કોર્નિચ ઉપર મારું ઘર આવે. અને આ તુલસી માતા છે ને, એના ઘરથી બહાર કેટલો મસ્ત વ્યૂ છે ને, મસ્તવાળો વ્યૂ છે. અને આ અમે બહારથી ફૂડ ઓર્ડર કરેલું હતું. તો ચલો આજનું આ ડિનર ગણી લો. કારણ કે કિટીમાં બધાને બિઝી ના રહેવું હોય ને, એટલા માટે. આ છે ભજીયા, જે રિપલબેન લાવ્યા હતા. અને અમે નીકળી ગયા ઘરે આવવા માટે પછી. અને આ છે હમદાન સ્ટ્રીટ, મારા ઘરથી નજીક જ છે. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, સી યુ.